गुड मॉर्निंग स्टूडेंट्स. गुड मॉर्निंग, नमस्कार, सत श्री अकाल, आदाब अर्जे, ओम नमः शिवाय. विद्यार्थी मित्रों, नवा चेप्टर में तमारू हार्दिक स्वागत है. चेप्टर नंबर 6 उष्मागति शास्त्र. उष्मागति शास्त्र एमां तमे एना नाम खाली 2-3 वखत बोलो ने तो तमने खबर पड़ी जाए के ए शुं कहेवा मांगे छे. उष्मा गति शास्त्र એટલે ઉષ્માનો જે વિનિમય થતો હોય, ઉષ્માની જે આપલે થતી હોય એની સાથે સંકળાયેલું જે વિજ્ઞાન છે જેના આપણે કહીએ છીએ ઉષ્માગતિ શાસ્ત્ર. તો આ રસાયણ શાસ્ત્રની એક શાખા છે કે જેમાં આપણે ઉષ્માના વિનિમયનો અભ્યાસ કરીશું. એની સાથે સંકળાયેલા જે પરિબળો છે, બરાબર, પરિબળોનો પણ આપણે અભ્યાસ કરીશું. સાથે સાથે કઈ કઈ બાબતો, કયા કયા નિયમો એમાં લાગુ પડે છે એનો પણ આપણે એમાં અભ્યાસ કરીશું. તો સૌથી પહેલી બાબત છે એમાં પ્રણાલી, પર્યાવરણ, વિશ્વ, સીમા, હદરેખા. આ બધા શબ્દો આપણે સમજવાના છે. તો વિચારો કે ધારો કે આપણે એક પાત્ર લીધું, એક પાત્ર લઈને એમાં ધારો કે આપણે પદાર્થ એ નાખ્યો. ધારો કે પદાર્થ એ તરીકે આપણે HCl ઉમેર્યું. આ HCl માં ધારો કે આપણે પદાર્થ B ઉમેર્યો. પદાર્થ B છે ધારો કે, અને એ પદાર્થ છે NaOH. ઓકે, તો બે પદાર્થ A અને B વચ્ચે પ્રક્રિયા થઈ. તો A અને B નું જે મિશ્રણ છે A+B, એ મિશ્રણને કહેવાય પ્રણાલી. A અને B નું જે મિશ્રણ છે જેને કહેવાય પ્રણાલી. પ્રણાલી જે ખરી એ વિશ્વનો અતિ નાનો ભાગ છે. જે બાકીના ભાગથી અલગ થયેલો હોય. બાકીનો જે ભાગ છે જેને આપણે પર્યાવરણ કહીએ છીએ. ઓકે, તો આ બંનેનું જે મિશ્રણ છે એ મિશ્રણને આપણે પ્રણાલી કહીશું. ખાસ ધ્યાનમાં રાખજો, આ જે પાત્ર છે, એ પાત્ર પ્રણાલી નથી. પાત્ર જે ખરું એ હદરેખા છે. પાત્ર શું છે? હદરેખા છે, જેને આપણે એની સીમા પણ કહીશું. ઓકે, એટલે A અને B નું મિશ્રણ એટલે કે NaOH અને HCl નું મિશ્રણ, જેને પ્રણાલી કહેવાય. ધારો કે તમે કોઈ પ્રયોગ એમોનિયા વાયુ ઉપર કરતા હોય તો એમોનિયા વાયુ છે પ્રણાલી કહેવાશે. ધારો કે તમે કોઈ પ્રયોગ બરફ ઉપર કરતા હોય તો બરફ છે એ પ્રણાલી કહેવાશે. ધારો કે તમે આલ્કોહોલ અને એસ્ટર ભેગા કરો છો, ધારો કે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ભેગા કરો છો, આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ભેગા કરો છો અને એમાંથી એસ્ટર બનાવો છો. તો આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ ભેગા કરો, એમાંથી એસ્ટર બને છે. તો એ જે મિશ્રણ છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડ, એ ગણાશે પ્રણાલી. ઓકે, એટલે પ્રણાલી એટલે જે પદાર્થ ઉપર પ્રયોગો થતા હોય અને અવલોકન નોંધવામાં આવતા હોય. બીજી બાબત કઈ અગત્યની છે? પ્રયોગના અવલોકન નોંધવામાં આવતા હોય તે જે નાનામાં નાનો ભાગ છે કે જે પ્રયોગમાં ભાગ લે છે જેને આપણે પ્રણાલી કહીએ છીએ. તો વિશ્વનો અતિ નાનો ભાગ છે જે આવી સીમા અથવા હદરેખાથી અલગ થયેલો હોય, જેના ઉપર પ્રયોગો કરવાના છે. અને પ્રયોગો કરી અવલોકન નોંધવામાં આવતા હોય તો એ જે ભાગ છે જેને આપણે પ્રણાલી કહીએ છીએ. એ પદાર્થનું મિશ્રણ હોઈ શકે છે, પદાર્થ હોઈ શકે છે, બરાબર. તો એ બાબતને આપણે પ્રણાલી તરીકે ઓળખીએ છીએ. ઓકે, ફરીથી પ્રણાલી કોને કહીશું? તો વિશ્વનો એક અતિ નાનો ભાગ છે જે પાત્ર, હદરેખા, સીમારેખાથી અલગ થયેલ હોય, જેના પર પ્રયોગો કરવાના છે, અવલોકન નોંધવાના છે. તો એ જે નાનામાં નાનો ભાગ છે એ જે પદાર્થ છે, પદાર્થોનું મિશ્રણ છે, જે આપણે પ્રણાલી તરીકે
ઓળખીશું. પછી આવશે વિશ્વ કોને કહેવાય. તો બે ભાગ ભેગા થાય એટલે વિશ્વ બનશે. વિશ્વ કોને કહીશું? તો પ્રણાલી અને પ્રણાલી સિવાયનો જે બાકીનો ભાગ છે, પ્રણાલી સિવાયનો બાકીનો ભાગ જેને પર્યાવરણ કહેવાય, એ બંને ભેગા થાય એટલે વિશ્વ બનશે. પ્રણાલી અને પર્યાવરણ એ બંને ભેગા થશે એટલે વિશ્વ બનશે. સીમા અથવા હદ રેખા કોને કહીશું? તો તમે જોઈ શકો છો કે આ પ્રણાલી છે, આ મિશ્રણ જે ખરું એ પ્રણાલી છે, બહારનો જે વિસ્તાર છે એ પર્યાવરણ છે. તો પ્રણાલીના પર્યાવરણથી અલગ કરતું જે ભાગ છે અથવા એ જે રેખા છે, જેને આપણે હદ રેખા કહીએ છીએ અથવા તેની સીમા કહીએ છીએ, અથવા જે પાત્ર હોય એ પાત્રને આપણે એની હદ અથવા તો એની સીમા તરીકે ઓળખીશું. એટલે પ્રણાલી પર્યાવરણથી અલગ થતી હોય એ જે બાબત છે જેને આપણે પાત્ર અથવા સીમા અથવા હદ રેખા તરીકે ઓળખીએ છીએ. વિશ્વ કોને કહીશું? તો પ્રણાલી અને પર્યાવરણ બંને સંયુક્ત રીતે, પ્રણાલી અને પર્યાવરણ બંને ભેગું થાય તો સંયુક્ત રીતે કહેવાય વિશ્વ. પર્યાવરણ કોને કહીશું? તો પ્રણાલી સિવાયનો વિશ્વનો જે ભાગ હોય, પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ એ પર્યાવરણ કહેવાશે. પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ એ પર્યાવરણ કહેવાશે. પ્રણાલી સિવાયનો વિશ્વનો બાકીનો ભાગ એ પર્યાવરણ કહેવાશે. સરસ રીતે લખી લેજો, बहुत अच्छे से लिख लेना. વિદ્યાર્થી મિત્રો અને મૈત્રીઓ, નવો પ્રશ્ન આપણે ભણીએ. તો આપણો નવો પ્રશ્ન છે પ્રણાલીના પ્રકાર. તો હમણાં જ આપણે જાણ્યું કે ભાઈ પ્રણાલી જે ખરી એ પ્રણાલીમાં શું થાય, તો એના ઉપર આપણે પ્રયોગો કરવાના છે, અવલોકનો નોંધવાના છે, અને જે પણ દ્રવ્ય હોય એ દ્રવ્ય છે જેના આપણે પ્રણાલી કહીશું. બરાબર. હવે આવશે પ્રણાલીના પ્રકાર. તો પ્રણાલીના જે પ્રકાર છે એ પ્રણાલીના પ્રકારમાં પહેલો પ્રકાર છે ખુલ્લી પ્રણાલી, બીજો પ્રકાર છે બંધ પ્રણાલી, ત્રીજો પ્રકાર છે નિરાળી પ્રણાલી, ઓકે. તો આ રીતે ખુલ્લી પ્રણાલી, બંધ પ્રણાલી અને નિરાળી પ્રણાલી, ત્રણ પ્રકારની પ્રણાલી છે. બરાબર. ખુલ્લી પ્રણાલી કોને કહીશું? તો તમે વિચારો કે આપણી પાસે એક પાત્ર છે. તમે જોઈ શકો છો કે આપણી પાસે એક પાત્ર છે. ધારો કે આ પાત્ર છે, એમાં હું ગરમ પાણી નાખું છું. ધારો કે આ પાત્ર છે, એમાં હું ગરમ પાણી નાખું છું. ધારો કે મેં ગરમ પાણી નાખ્યું આમાં. બરાબર. તો પાત્રમાં જ્યારે ગરમ પાણી નાખીશું, હવે ધારો કે તમે એને થોડીક વાર રાખશો તો શું થશે? તો આ પાત્રને જ્યારે તમે થોડીક વાર રાખશો તો અંદરનું જે ગરમ પાણી છે ઠંડુ થઈ જશે. બીજી બાબત કે પાણી જે ખરી એની જે વરાળ છે એ વરાળ સ્વરૂપે પાણી અહીંયાથી દૂર થશે, પાત્રમાંથી ખાલી થઈ જશે. પાત્રમાં જે પાણી હતું એ વરાળ સ્વરૂપે ધીરે ધીરે આમાંથી દૂર થઈ જશે. તો આ પાત્રમાં શું થયું? તો આ પાત્રમાં ઉષ્માની પણ આપલે થઈ અને દ્રવ્યની પણ આપલે થઈ. એટલે આપણે કહી શકીએ છીએ કે જે પ્રણાલીમાં ઊર્જા અને દ્રવ્ય બંનેની આપલે થતી હોય, આ એવી પ્રણાલી છે કે પર્યાવરણ સાથે, પ્રણાલી અને પર્યાવરણ, પ્રણાલી અને પર્યાવરણ
એમાં બંને બાબતોની આપલે આપમેળે થાય છે. બંને બાબતો કઈ કઈ બાબતો? દ્રવ્યની આપલે અને ઉર્જાની આપલે. બંને બાબતોની આપલે આપમેળે થાય છે. અને એટલા માટે એને કહેવાય છે ખુલ્લી પ્રણાલી, કે જેમાં ઉષ્મા ઉર્જાની પણ આપલે થશે. ગરમ પદાર્થ હશે ઠંડો થઈ શકે છે, ઠંડો પદાર્થ ગરમ થઈ શકે છે. દ્રવ્યની પણ આપલે થશે. દ્રવ્ય અંદરથી બહાર જઈ શકશે, બહારથી અંદર આવી શકશે. તો આ પ્રકારના જે ફેરફારો શક્ય હોય એવી પ્રણાલીને આપણે કહીએ છીએ ખુલ્લી પ્રણાલી. ઓકે, તો આ છે ખુલ્લી પ્રણાલી. પછી આવશે બંધ પ્રણાલી. ધારો કે આપણી પાસે એક બોટલ છે, કોલ્ડ ડ્રિંકની બોટલ. તો આજે કોલ્ડ ડ્રિંકની બોટલ ખરી સ્પ્રાઇટની બોટલ છે. તો તમને ખબર છે કે આ જયારે ફ્રીજમાં મૂકેલી હોય તો ફ્રીજમાંથી બહાર કાઢશો તો થોડાક સમય પછી અંદરનું જે કોલ્ડ ડ્રિંક છે એ કોલ્ડ ડ્રિંક શું થઈ જશે? તો આ કોલ્ડ ડ્રિંક જે ખરું એ ગરમ થઈ જશે. તો ઉષ્માની આપલે થાય છે. પણ તમે જોઈ શકો છો કે ઢાંકણું બંધ કરેલું છે. ઢાંકણું બંધ કરેલું છે એટલે અંદરનું જે દ્રવ્ય છે એ બહાર નીકળી શકતું નથી. ઢાંકણું બંધ કરેલું છે એટલે અંદરનું દ્રવ્ય બહાર નીકળી શકતું નથી. એટલે આવી પ્રણાલીમાં શું થશે? દ્રવ્યની આપલે થશે? નહીં થાય. આવી પ્રણાલીમાં દ્રવ્યની આપલે શક્ય નથી, કેમ કે ઢાંકણું બંધ કરેલું છે. બરાબર. પણ ઉષ્માની આપલે થશે. શું થશે? ઉષ્માની આપલે થશે. ઓકે, ગરમ દ્રવ્ય છે, ધારો કે આ ગરમ છે, હાલ ફ્રીજમાં મૂકીએ, કલાક પછી જોઈએ તો ઠંડુ થઈ જશે. ખ્યાલ આવે? એટલે ઉષ્માની આપલે થશે, પણ અંદરનું જે દ્રવ્ય છે બહાર જઈ શકતું નથી. બહારથી દ્રવ્ય અંદર આવી શકતું નથી, કારણ કે ઢાંકણું બંધ કરેલું છે. ઓકે, તો જે બંધ પ્રણાલી છે એમાં આપણે ધ્યાન એ રાખવાનું છે, બંધ પ્રણાલીમાં ઉપરથી ઢાંકણું બંધ કરેલું છે અથવા બૂચ બંધ કરેલું છે. એટલે આવી પ્રણાલીમાં ઉષ્મા જે ખરી એટલે કે ઉર્જા એની આપલે શક્ય છે, પરંતુ ઢાંકણું બંધ કરેલું છે, ઉપરથી બૂચ બંધ કરેલું છે, એટલે દ્રવ્યની આપલે શક્ય નથી. ખ્યાલ આવ્યો? ઉર્જાની આપલે શક્ય છે, દ્રવ્યની આપલે શક્ય નથી, જેના આપણે બંધ પ્રણાલી કહીએ છીએ. ઓકે, એટલે કોઈ બી ધારો કે ઉષ્માવાહક પાત્ર હોય, બંધ કરેલ ઉષ્માવાહક પાત્ર, એમાં જયારે કોઈ બી દ્રવ્ય ભરીશું, પાત્ર ઉષ્માવાહક હોવું જોઈએ, કેમ કે ઉષ્મા ઉર્જાની આપલે શક્ય બનવી જોઈએ. બરાબર. બંધ કરેલ હોય તો દ્રવ્યની આપલે થઈ શકતી નથી. ઓકે, તો આ પ્રકારની પ્રણાલી છે જેને આપણે બંધ પ્રણાલી કહીશું. ત્રીજો પ્રકાર આવશે નિરાળી પ્રણાલી. તો આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે છે એક બોટલ, એક થર્મોસ પ્રકારની બોટલ કહેવાય. થર્મોસ પ્રકારની બોટલ કહેવાય કેમ કે ગરમ પાણી ભરીશું તો ખૂબ જ લાંબા સમય સુધી ગરમ રહે છે. ઠંડુ પાણી ભરીશું તો ખૂબ જ લાંબા સમય સુધી ઠંડુ રહેતું હોય છે. બરાબર. તો આ જે થર્મોસ ફ્લાસ્ક જે ખરો, એ થર્મોસ ફ્લાસ્કમાં શું થાય છે કે ઉષ્મા ઉર્જાની આપલે પણ નહીં થતી, અને ઉપરથી આપણે ઢાંકણું બંધ કરેલું છે એટલે દ્રવ્યની આપલે પણ નહીં થતી. એટલે એવી પ્રણાલી કે જેમાં ઉષ્મા ઉર્જા અને દ્રવ્ય એમાંથી કશાયની આપલે ના થતી હોય, જેને આપણે કહીએ છીએ નિરાળી પ્રણાલી. ઓકે, એમાં શું થશે? જો આકૃતિ તો પાઠ્યપુસ્તક મુજબ જે આપેલી હોય દોરી નાખવાની. આકૃતિ જે ખરી એ પાઠ્યપુસ્તક મુજબ જે આપેલી હોય એ દોરી નાખવાની. બરાબર. તો
તો એમાં શું થાય? અવાહક પડ છે. અહીંયા શું જોવા મળશે? અવાહક પડ જોવા મળશે. એના લીધે શું થાય છે? ઉષ્માની આપલે થતી નથી, એટલે ઉર્જાની આપલે થઈ શકતી નથી. એટલે આવી પ્રણાલીમાં ઉર્જાની આપલે ના થાય. બરાબર. ઉપરથી પાત્ર બંધ કરેલું છે, પાત્ર બંધ છે, એટલે દ્રવ્યની આપલે પણ આપમેળે શક્ય બનતી નથી. તેવી પ્રણાલીને આપણે કહીશું નિરાળી પ્રણાલી. 100% નિરાળી પ્રણાલી તો શક્ય ના હોય, કેમ કે ઉષ્માની આપલે થોડી ઘણી થતી હોય, પણ આ એક સમજવા માટેનું એક્ઝામ્પલ આપણે ગણી શકીએ છીએ કે નિરાળી પ્રણાલી હોય એમાં ઉષ્મા ઉર્જા અને દ્રવ્યની આપલે પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે આપમેળે શક્ય બનતી નથી. સરસ રીતે લખી લેજો. बहुत अच्छे से लिख लीजिएगा, बहुत अच्छे से लिख लीजिएगा.